ધોરણ 10ના પરિણામો આજે જાહેર થયા હતા, જેમાં ભુજની ચાણક્ય સ્કૂલનું ઉત્કૃષ્ટ પરિણામ આવેલ છે। શાળાના 18 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને અને 33 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। વિશેષ વાર્તા એ છે કે સંસ્થાના 54% વિદ્યાર્થીઓએ 80% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે, જ્યારે 96% વિદ્યાર્થીઓએ 65%થી વધુ ગુણ મેળવી શૈક્ષણિક ઉત્તમતા સાબિત કરી છે। કચ્છનું અને શાળાનું ગૌરવ વધારેલ છે। આજે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારનું પણ શાલ ઓઢાડીને પંકજભાઈ મહેતાએ સ્વાગત કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પણ ચાણક્ય શાળાએ 100% પરિણામ હાંસલ કરેલ છે। આ પ્રસંગે સંસ્થાના ચેરમેન વાડીલાલભાઈ સાવલા, વાઇસ ચેરમેન સંદીપભાઈ દોશી, મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતા, અંકિતભાઈ સાવલા, હસ્તી દોશી તથા જય મહેતાએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી। પંકજભાઈ મહેતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ગુજરાત રાજ્યનું SSC બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું છે। એ રિઝલ્ટ પૈકી કચ્છ જિલ્લાની ભુજ સ્થિત ચાણક્ય એકેડમી સ્કૂલ, જે અમે અર્થક્વેક પછી આ સંસ્થા શરૂ કરી હતી, એ સંસ્થાની અંદર સતત 100% રિઝલ્ટ આવવાનો જે સિલસિલો છે એ વધુ એક વર્ષ આ વર્ષે પણ 100% રિઝલ્ટ સાથે અમારી સંસ્થાએ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે। સંસ્થાના ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમની અંદર 100% પરિણામ આજે જાહેર થયું છે। 100% રિઝલ્ટ પૈકી 18 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે। 33 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ A2 સાથે પાસ થયા છે। 100% રિઝલ્ટ પૈકી એક એનાલિસિસ કરીએ તો લગભગ 55% જેટલા વિદ્યાર્થીઓ જે છે એ 80%થી વધુ માર્ક્સ મેળવીને આ બોર્ડની અંદર એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે। 97% વિદ્યાર્થીઓ જે 65% માર્ક્સ મેળવીને આગળ વધ્યા છે। એટલે ઓવરઓલ આખી સંસ્થાનું રિઝલ્ટ ઐતિહાસિક છે અને એના માટે વિદ્યાર્થીઓની મહેનતને, વિદ્યાર્થીઓના વાલીના સહયોગને, અમારા પ્રિન્સિપલ, અમારા બધા જ શિક્ષકો અને સંસ્થાને ના દરેક કર્મચારી એ આ બાળકોના ભવિષ્યની અંદર એમણે સહયોગ આપ્યો છે। એ દરેકને હું અભિનંદન આપું છું, શુભકામના પાઠવું છું અને આ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું। આજે મારે એની સાથે સાથે એક વાત ચોક્કસપણે કહેવી છે કે અમારી ગ્રુપ સંસ્થાઓ છે ભુજની અંદર આ ચાણક્ય એકેડમી, એવી જ રીતે રાપરની અંદર NP મહેતા સ્કૂલ, ત્યાં પણ એક વિદ્યાર્થીને બાદ કરીને 99% રિઝલ્ટ એ વાગડ વિસ્તારની અંદર આવ્યું છે અને એમાં પણ 6 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ A1 ગ્રેડની અંદર ઉત્તીર્ણ થયા છે। 10 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે આગળ વધ્યા છે। એવી જ રીતે ભુજની વર્ષો જૂની સંસ્થા PCV મહેતા સ્કૂલ, જેનું સંચાલન પણ છેલ્લા કેટલાય વર્ષોથી અમે બધા જ ટ્રસ્ટીઓ સાથે મળીને કરી રહ્યા છીએ। એ સંસ્થા જ્યારે અમને જવાબદારી મળી ત્યારે 25%, 22%, 30% આ પ્રકારનું રિઝલ્ટ હંમેશા એ બોર્ડનું રહેતું હતું। એ સંસ્થાની અંદર અમે એવા બાળકોને એડમિશન આપીએ છીએ જેને કોઈ જ એડમિશન ના આપે એને અમે એડમિશન આપીએ છીએ। લગભગ 7 થી 8 રાજ્યના અને કેટલાક તો નેપાળી વિદ્યાર્થી પણ અમારે ત્યાં સ્ટડી કરે છે। કોઈ પણ પ્રકારની ફીનું કાઉન્ટર પણ ત્યાં અમે રાખ્યું નથી અને એવા ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓમાંથી પણ 70% જેટલું રિઝલ્ટ અમે PCV મહેતા સ્કૂલની અંદર મેળવી શક્યા છીએ। મને સૌથી વધુ ગૌરવ થતો હોય તો એ સંસ્થાની અંદર પણ એક વિદ્યાર્થી A1 ગ્રેડ સાથે પાસ થયેલ છે। એટલે ત્રણેય સંસ્થાઓની અંદર A1નો ફિગર જે અમારો છે એ લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર પાસ થયેલ છે। એનું અમને ખૂબ 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 ગૌરવ છે। આજે એક વિદ્યાર્થી જે અમારે ત્યાંથી એક દીકરી પાસ થઈ છે
એ 96.67%, 99.081% રેન્ક સાથે સાયન્સ, મેથ્સ અને સંસ્કૃત આ ત્રણેય સબ્જેક્ટની અંદર 100માંથી 100 માર્ક્સ મેળવીને પાસ થયેલ છે. એટલે આ પ્રકારના રિઝલ્ટ મળવું એ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મને ખૂબ ગૌરવ થાય છે. અને હું આપના માધ્યમથી, મેં અગાઉ પણ 12માના રિઝલ્ટ વખતે પણ કીધું હતું, કારણ કે 12માની અંદર પણ 9 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર આ સંસ્થાના આવ્યા હતા. અને તે વખતે પણ મેં કીધું હતું કે અમે હંમેશા પ્રયોગ કંઈક ને કંઈક નવા કરીએ છીએ. ગયા વર્ષે 9મા ધોરણની અંદર, આ વર્ષે 10મામાં, અને ક્રમશઃ એ સ્માર્ટ બોર્ડ તો સામાન્ય વસ્તુ છે, એ સહજ છે, પરંતુ અમે એની સાથે સાથે સિમ્યુલેશન પદ્ધતિથી એજ્યુકેશન આપવાવાળી એકમાત્ર કચ્છની, ભુજની એકમાત્ર સંસ્થા છે. એટલે દરેક વિદ્યાર્થીઓને, વાલીઓને, શિક્ષકોને મારું આહવાન છે, આમંત્રણ છે કે આ પદ્ધતિને સમજવા માટે અમારી સંસ્થાની અવશ્ય મુલાકાત લ્યો. આ વર્ષે સંસ્થાના વિદ્યાર્થી બતુલ હુસેન અંતરિયાએ 96.67%, 580/600 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત તેમણે વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ નોંધાવી છે, જે સમગ્ર સંસ્થા માટે ગૌરવની બાબત છે. બતુલે પોતાના માતા પિતા અને શાળાના શિક્ષકોને પોતાની સફળતાનો શ્રેય આપ્યો હતો. મારું નામ બતુલ હુસેન અંતરિયા છે અને મને 10th બોર્ડમાં 96.67% અને 99.81% છે અને 3 સબ્જેક્ટમાં 100માંથી 100 છે. મારા રિઝલ્ટ માટે હું સ્પેશિયલ થેન્ક્સ મારા પેરેન્ટ્સ અને મારી સ્કૂલને કરીશ કે થ્રુ આઉટ ધ યર મને ફૂલ સપોર્ટ આપ્યો છે. કોઈ પણ પ્રેશર નહીં, કંઈ પણ નહીં, ખાલી સપોર્ટ અને અન્ડરસ્ટેન્ડિંગથી એ લોકોએ મારી હેલ્પ કરી છે અને એટલે જ મારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. એટલું હું એમ નહીં કહું કે હું 4-5 કલાક વાંચતી, પણ રોજનું 2-2 કલાક કન્ટિન્યુઅસલી વાંચતી, આમ કન્સિસ્ટન્સી મેન્ટેન થતી અને એટલે જ રિઝલ્ટ આવ્યું. એટલું મેટર નથી કરતું તમે કેટલું વાંચો છો, બટ જે વાંચો છો એ એકદમ કોન્સન્ટ્રેશનથી વાંચો તો 2 કલાક પણ ઇનફ છે. આ ઉપરાંત શાળાના મયંક મનીષકુમાર કોટડિયા, જીયા દીપેશ ઠક્કર, નૈનેશ નિલેશ સિયાણી, વિભૂતિ દયેશ પરમાર, હિતાંશી કમલ ગઢવી, દેવિક ભાવેશ પવાણી, ક્રિસી નીરજ શર્મા, શ્લોક આનંદભાઈ ચાવડા, શિવેન ભાવેશ પંડ્યા, વંશી સુરેશ સુથાર, તનિષ્કા નરેશ ચંદે, નિશ્રેયા વિપુલ ભટ્ટ, વિહાન નિશાંત પુજારા, ઓમ ઉમેશ કુમાર લીંબાણી, ધ્વનિ મયુરધ્વજસિંહ રાણા, હીર આશિષ ઠક્કર અને માન્ય સ્મિત સોનીએ A1 ગ્રેડ મેળવીને ઉત્તમ પરિણામ મેળવેલ છે. ચાણક્ય સ્કૂલના આ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ સુથાર વંશી છે અને ચાણક્ય પરિવારમાં હું હતી 12 વર્ષથી અને એમને બહુ સાથ સહકાર આપ્યો છે અને તે લોકોએ જે પ્રોત્સાહન મને આપ્યો છે તેને મને ખૂબ પ્રોત્સાહિત કરી છે અને મારા A1 ગ્રેડ પાછળનું મુખ્ય કારણ ચાણક્ય પરિવાર જ છે. ખૂબ જ વધારે ખુશી અનુભવાઈ રહી છે. અમારી મહેનતનું પરિણામ અમને મળ્યું છે અને જેનો આટલા સમયથી અમે વેઇટ કરી રહ્યા હતા એ મોમેન્ટ આજે આવી ગઈ છે અને બહુ મજા આવે છે. 93% આવ્યા છે અને બધા વિષયમાં સારા ઓલ ઓવર થઈ ગયું છે એટલે વધારે મજા આવે છે. મારું નામ ધ્વનિ મયુરધ્વજસિંહ રાણા છે. આ વખતે 10thમાં મારા 91.6% આવ્યા છે. આ વખતે 10th માટે હર બોર્ડની એક્ઝામ માટે કડી મહેનત કરી છે. રોજ સવારે જ્યાં પણ મને ઓછું લાગતું હતું કે મને આમાં જરૂરત છે તેમાં મેં વધુમાં વધુ મહેનત કરી છે અને મિસ્ટેક્સ જોઈ છે અને ટીચરોએ પણ ઘણો સાથ દીધો છે. જ્યાં પણ અમને લાગતું કે અમને જરૂરત છે ત્યાં એમને પણ મહેનત કરી છે અમારા માટે અને એના કારણે મારું રિઝલ્ટ પણ આટલું સારું આવ્યું છે. ટીચર્સ બધા બહુ સપોર્ટિવ હતા. હેતલ મેમ, પરાશર બધાએ, માધવ સરેન બધાએ અમને જ્યાં પણ જરૂરત હતી ત્યાં લગાતાર અમને ટેસ્ટ લીધી છે અને જ્યાં પણ દર વખત અલગ ને અલગ નવી બધા આઈડિયાઝ દેતા ગયા અને કહેતા ગયા કે તમને અહીંયા જરૂરત છે અને ઇન્સ્પિરેશન્સ હતા. ટ્રસ્ટીએ પણ અમને હર વખત જ્યારે પણ એ મળતા ત્યારે કહેતા કે ખૂબ મહેનત કરો ને સારા માર્ક્સ લઈ આવો. મારું નામ નિશ્રેયા ભટ્ટ છે અને મને 10thમાં 92.5% આવ્યા છે અને 97% આવ્યા છે અને આ બધું સ્કૂલના સપોર્ટના કારણે જ પોસિબલ થયું છે અને કન્સિસ્ટન્સી મેઇન છે રોજ ભણ્યા કરવાનું, એના કારણે આ પર્સન્ટેજ આજે પોસિબલ છે. પેરેન્ટ્સનો 100% સપોર્ટ હતો, સ્કૂલનો પણ 100% સપોર્ટ હતો. જ્યારે ક્યારે પણ લો માર્ક્સ આવે તો પણ એન્કરેજ કર્યા કરે કે હજી ગીવ અપ ન કરવું અને ટ્રાય કર્યા કરવું.
એના કારણે જ આજે આ પર્સન્ટેજ આવ્યા છે. મારું નામ હીત ઠક્કર છે અને હું ચાણક્ય એકેડમીમાં 3rd સ્ટેન્ડર્ડથી છું. 10થમાં હમણાં અમારી બોર્ડ્સ હતી એ પહેલાં ટીચર્સે અમને બહુ એન્કરેજ કર્યા હતા. ક્યારેક ઘણી એક્ઝામ્સ એવી આવે કે જેનામાં અમારા માર્ક્સ ઓછા પણ આવતા, ત્યારે પણ એ અમને એન્કરેજ કરતા, અમારા ડાઉટ સોલ્વ કરતા અને કોન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરતા કે કેટલું ભણીએ છીએ એના કરતાં કેવું ભણીએ છીએ એના પર એમનો ફોકસ હતો. મારા પેરેન્ટ્સે મને આખો 10th સપોર્ટ કર્યો છે. મને પહેલેથી એન્કરેજ કર્યું હતું અને એમને કોઈ પણ પ્રેશર નહોતો આપ્યો ભણવા માટે, કે જે બી માર્ક્સ આવતા એનામાં એ લોકો હેપી જ રહેતા હતા. મારું નામ જીયા ઠક્કર છે અને હું ચાણક્ય એકેડમીમાં ભણી રહી છું. મારા 10માના રિઝલ્ટ 91.5% છે અને 96.66 PR છે. હું બધા ટીચર્સ અને પ્રિન્સિપલના સપોર્ટ માટે ગ્રેટફુલ છું અને એમણે જે અમારી હેલ્પ કરી છે એના માટે હું અમને થેન્ક યુ કહું છું. અને થ્રુઆઉટ ધ યર અમને જે રીતે એ લોકોએ સપોર્ટ કર્યો છે એના માટે હું બહુ જ ગ્રેટફુલ છું અને હંમેશા યાદ રાખીશ કે એ લોકોએ અમને એટલું સપોર્ટ કર્યો. મારું નામ ક્રિશી નીરજભાઈ શર્મા છે અને મને 10th બોર્ડમાં A1 ગ્રેડ આવ્યો છે 93.33%. બહુ ખુશી થાય છે અને આ ચાણક્ય એકેડમીના કોન્સ્ટન્ટ સપોર્ટ વગર આ પોસિબલ નથી હોત. તો ચાણક્ય એકેડમીને એક બહુ મોટો થેન્ક યુ અને મમ્મી પપ્પાના સપોર્ટ વગર બી આ નથી હોત પોસિબલ. મારું નામ માન્ય સ્મિત સોની છે. હું ચાણક્યમાંથી મેં 10th કમ્પ્લીટ કરી. મારો A1 ગ્રેડ આવ્યો છે. ચાણક્યના ટીચર્સ બહુ જ સારા છે. મારી મહેનત અને ટીચર્સની મહેનત રંગ લાવી. હું સવારે વહેલો ઉઠીને વાંચતો હતો ને રિઝલ્ટ એનું પરિણામ બહુ જ સારું આવ્યું. મારું નામ કોટડિયા મયંક છે. હું સ્ટાન્ડર્ડ 10માં ભણું છું. મને 96% આવ્યા છે અને આ વાત ઉપર મને બહુ જ મજા આવી. મારું રિઝલ્ટ જોઈને હું બહુ જ ખુશ થઈ ગયો. આજનો દિવસ બહુ જ સારો હતો મારા માટે, કારણ કે મારું બેસ્ટ રિઝલ્ટ આવ્યો છે. આ મારી મહેનતનું પરિણામ છે. સ્કૂલનો બહુ જ સારો સપોર્ટ હતો અને મહેનત એટલે 6-7 કલાક વાંચતો છુટ્ટીના દિવસમાં. સ્કૂલ હોય તો અહીં અલગ વાત છે. તમે વાંચો એવું કે તમને પછી વાંચવાની જરૂર ન પડે. પ્રોકાસ્ટિનેશન તમે ટાળો, ડીપ સ્ટડી કરો, સેલ્ફ ડિસિપ્લિન રાખો. મારું નામ ઓમ ઉમેશભાઈ લીંબાણી છે. હું ક્લાસ 10th ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું ચાણક્ય એકેડમીમાં. મારું રિઝલ્ટ 92% આવ્યું છે. મારા મમ્મી પપ્પાની તો મારા પાસે ખૂબ મહેનત હતી. સ્કૂલ પાસેથી પણ મને ખૂબ સપોર્ટ મળ્યો અને હું પણ મારી તરફથી પૂરી મહેનત આપતો હતો. 100% આપી મેં. મારું નામ દૈવિક ભાવેશભાઈ પવાણી છે. મારે 10માં 94% અને 98.61% આવ્યા છે. તેના માટે હું ચાણક્ય સ્કૂલનો ખૂબ આભારી છું. અહીંના શિક્ષકોએ બહુ સારું માર્ગદર્શન આપ્યું અને અમને સતત પ્રોત્સાહન પાઠવ્યું. દરરોજ ઘણા બધા કલાકો વાંચતા, રિવિઝન કરતા ને પેપર સોલ્વ કરતા. મારું નામ વિહાન પૂજારા છે અને મને આ વર્ષે A1 ગ્રેડ મેં હાંસિલ કર્યો છે અને મારા 554 આવ્યા છે 600માંથી. હું KG સેક્શનથી ચાણક્યમાં જ ભણ્યો છું અને ચાણક્ય એકેડમીનો મને પહેલાંથી બહુ સારો સાથ અને સહકાર મળેલ છે અને હું બધા ટીચર્સ, પ્રિન્સિપલ તથા ટ્રસ્ટી સર બધાનો આભારી છું. મારું નામ ઝેનબ હુસેન અંતરિયા છે. હું બતુલના મમ્મી છું. એના રિઝલ્ટ માટે અમને ખૂબ જ ખુશી છે. એના માટે હું ચાણક્ય પરિવારનો અને ઉપરવાળાનો ખાસ હું બ્લેસિંગ્સ છે એના કારણે હું આભાર વ્યક્ત કરું છું અને એને દિવસના રોજ 2-3 કલાક જે વાંચ્યું, નોટ્સ બનાવી, કન્સિસ્ટન્સી મેન્ટેન કરી અને એની મહેનતના કારણે જ એનું આટલું સફળ પરિણામ આવ્યું છે. વ્યક્ત ના કરી શકાય એટલી ખુશી છે, કેમ કે અમે ધાર્યું હતું પણ અમને ધાર્યા કરતાંય વધારે પરિણામ મળ્યું છે, એટલે એમ ખુશીનો કોઈ પાર જ નથી. હું એ જ સંદેશો આપવા માંગીશ કે આખા વર્ષ, એમ નહીં કે છેલ્લે પણ આખા વર્ષ થ્રુઆઉટ જો તમે મહેનત કરશો અને એના વાલીઓ સપોર્ટ કરશો, પ્રેશરની પણ એમને સપોર્ટ કરશો તો તમારા બાળકો પણ ચોક્કસ આવું સારું પરિણામ મેળવશે. મારું નામ ચેતના મનીષ કોટડિયા છે અને આજે મારા દીકરાએ જે સારા પર્સન્ટેજ લઈ આવ્યા છે એના માટે હું ગર્વની લાગણી અનુભવું છું અને એની જે મહેનત છે એ રંગ લાવી છે અને સાથે સાથે ટીચરનો, પ્રિન્સિપલનો, બધાનો ખૂબ સપોર્ટ રહ્યો છે અને હું એમ જ કહીશ કે આ રીતે મહેનત કરતો હોય છે અને આગળ વધીને દેશનું, શાળાનું અને સમાજનું, પરિવારનું નામ રોશન કરજે. મારું નામ માધવી ભટ્ટ છે. નિશ્રેયાની મમ્મી છું. આજે નિશ્રેયાનું જે 10thનું રિઝલ્ટ આવ્યું છે એની માટે હું સ્કૂલનો, ટીચરોનો અને પ્રિન્સિપાલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એની મહેનત પણ સફળ થઈ છે. એમાં એણે જે મહેનત કરી છે એનું પરિણામ આજે એને મળ્યું છે. મારું નામ સ્મિત સોની છે. આ વખતે છોકરાઓની મહેનત ખરેખર રંગ લાવી છે. એમણે ખૂબ જ સારી મહેનત કરી છે. ઓવરઓલ ચાણક્ય સ્કૂલનું રિઝલ્ટ પણ સારું છે
અને ટીચર્સને અને અહીં પ્રિન્સિપાલ અને દરેક સભ્ય કે જેમણે સ્ટુડન્ટ્સના રિઝલ્ટમાં જે સહયોગ આપ્યો છે એમનો અહીંથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ ભાવેશ પવાણી છે. મારા દીકરા દેવિકે ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે. 94% આવ્યા છે અને 98.61% છે. ખૂબ મહેનત કરી છે એણે, સતત ને સતત વાંચન, રિવિઝન, સતત પેપર સોલ્વ કરવાના, ઓનલાઈન પણ ઘણું બધું એણે અભ્યાસ કર્યો છે. ટ્યુશન પણ જતો હતો અને આ શાળામાં પણ ઘણું બધું એને માર્ગદર્શન મળ્યું છે. આ શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલ મેમ અને શાળામાંથી પણ એને સારું એવું વાતાવરણ, શૈક્ષણિક વાતાવરણ એટલું બધું સારું મળ્યું છે કે એની મહેનત રંગ લાવી છે અને મને ગર્વ છે મારા પુત્ર ઉપર કે આટલું સારું રિઝલ્ટ એ લઈ આવ્યો છે. મારી ડોટરનું નામ જીયા ઠક્કર છે અને એને એટલા સારા પર્સન્ટેજ આવ્યા જેના માટે સ્કૂલનો હું આભારી છું. સ્કૂલના ટીચર્સ, સ્કૂલના પ્રિન્સિપલ અને સ્કૂલના સંચાલકોની જે મહેનત છે એ આજે મને રંગ લાવી છે. મારું નામ ડૉક્ટર નિશાંત પૂજારા છે. મારો છોકરો વિહાન ચાણક્યમાં કેજીથી ભણે છે અને આ વખતે એને ખૂબ જ સારા માર્ક્સ મેળવ્યા છે. 10th બોર્ડમાં એને A1 ગ્રેડ આવેલું છે અને સારા માર્ક્સ 554 આવેલા છે 600માંથી અને એના માટે હું બધા ટીચર્સ, પ્રિન્સિપલ મેડમ અને ટ્રસ્ટીઓનો ખૂબ જ આભારી છું.